રાજકોટમાં હાલ પૂરતું હેલ્મેટ ફરજિયાતનું અભિયાન મુલતવી રાખવાના સંકેત। રાજકોટમાં હેલ્મેટ ફરજિયાતમાંથી હાલ પૂરતી મુક્તિ આપવાની રજૂઆત। રાજકોટના ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને મળીને કરી રજૂઆત। ચોમાસાના દિવસોમાં વાહન ચાલકો માટે હેલ્મેટ અગવડરૂપ હોવાની રજૂઆત કરવામાં આવી। ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ અને રમેશ ટીલાડાએ સંઘવીને કરી રજૂઆત। હેલ્મેટ ફરજિયાત દંડ વસૂલવા નહીં પણ જાગૃતતા લાવવાનો પ્રયાસ હોવાનું કહેવું છે ઉદય કાનગડનું। રાજકોટની જનતાને અગવડ ન પડે તેવા આયોજનનો સંઘવીએ આપ્યો ભરોસો, એવું પણ કાનગડે જણાવ્યું। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરવા। લોકોમાં જાગૃતતા આવે અને આજ સવારથી જ લોકોને ફૂલ આપીને, પુષ્પ આપીને એક અવેરનેસના ભાગરૂપે અભિયાન ચાલુ કર્યું છે। પરંતુ લોકોને ફરજિયાતપણે કોઈ દંડ ઉઘરાવી અને આનો અમલ ન થાય તેવી અમને ખાતરી આપી છે કે અમારે એવી રીતે કોઈ આવા દંડ ઉઘરાવી અને લોકો જ્યારે ફરજિયાતપણે આવી રીતે એનો દંડ ઉઘરાવીને અમલ નથી કરવાનો।